બેનની વાત આવે ને ભાઈ ઉભો રહે એ વાત જ ન બને. આમ રેલગાડીની જેમ દોડ્યો જા. તમારા ઘીરે આવતો તો હા આ મેં એવું સાંભળ્યું છે કે મારી બેન આ તમારા ઘરે બહુ હેરાન થાય છે, એને પજવે છે બહુ. આ તમારા મમ્મી એમાં ખોટું શું છે? હા, જે થતું હોય બધું સારા માટે જ થતું હોય અને બરાબર તો કરીએ છીએ. હા, બેનને દુઃખ પડ્યું એ સાંભળીને તું દોડતો આવ્યો તું પહેલા. હે એટલે જો કુમાર, આજે બેનને ઘરે હેરાન કરે છે તમારા મમ્મી, એ વિચારીને પજવે છે, એ દુઃખી થાય છે, આ બધી વાત તમને ખબર છે? હા તો એટલે મતલબ તમે તમારા મમ્મી હારે છો એમ ને? અરે ભાઈ, હું કોની હારે છું હું છે ને એ તારે જાણી ક્યાં કામ છે? કઈ તારે બેનને તેડવા આવ્યો છો? જા ઝપટ બોલાય, જા ફટાફટ દોટ મૂકીને બે ભાઈ બેન દોડો. જા કુમાર, લેવા આવ્યો છું તો લઈને જ જઈશ, એવું કઈ જરૂરી નથી કે તમે કહેશો ને હું લઈ જઈશ. મારી બેનને હું મારી ઘરે રાખીને સાચવી શકું એમ છું. પણ એક વસ્તુ યાદ રાખો, હું તમને અહીંયા પૂછવા આવ્યો છું કે આજે મમ્મી હેરાન કરે છે તમારા, એની તમને ખબર છે? હા તો ખબર જ હોય ને, એમાં ક્યાં ક્યાં નવાઈ છે? મને હું અડધા ગામને ખબર પડી ગઈ છે. હા, એ તો તમે કીધું એટલે ખબર પડી, પણ આ હેરાન કરવાનું કઈ કારણ હોય જ ને. આ લગ્નને કેટલા વર્ષ થયા? 5 વર્ષ. હા, 5 વર્ષ થયા. તારી બેન વાંધણી એક બાળક નથી દે શકતી. બોલ લ્યો શું કરવાનું? તો એના માટે હેરાન કરવાની જરૂર નથી. આ ડોક્ટરને દવાખાને જઈને બતાવો, તપાસ કરાવો, જાણો શું છે શું નહીં. વાહ, ભણેલ બોલ્યો. હા, ખબર છે ભણેલો છો. બોલ્યો રિપોર્ટ કરાવી લ્યો એમને, દવા કરાવો એમને. હા લાગે નહીં કરાવ્યું હોય? હે આ તો નહીં કરાવ્યું હોય તો હું છું? આ ડોક્ટરે કીધું. હું કીધું? આ રિપોર્ટ કરાવ્યા તો કે બેયમાં ખામી છે, પણ એ તો સારું લગાડવા માટે કે એકને દુઃખ ન લાગે. પણ મને ખબર છે હા કે તારી બેનમાં જ ખામી છે. હા હા, એટલે એનો મતલબ એમ કે તમારામાં ખામી નથી. જરાય નહીં. આવું ડોક્ટરે કીધું પછી તમે પણ વિચાર્યું? હા, સરસ. એટલે મારી બેન માટે જ કહું છું કે ભાઈનો બેન આવ્યો છે કે બેનનો ભાઈ. આ બેનનો ભાઈ આવ્યો છે તો ભાઈ આ જા, આ ડેલી ખોય તારી બેનને હાથ પાય બે જા. મારે એનું કાંઈ કામ નથી. આ જ્યારે જુઓ ત્યારે એક જ ફરિયાદ કરતી હોય છે, મને બા આમ કરે છે, મને આમ હેરાન કરે છે, આમ મેણા મારે છે. તો ભાઈ મેણા મારે છે તો મારે છે, ત્યાં ખોટું શું છે? આ તો તમે નથી મારતા, મારો છો ને? હું તો હાથ ઉપાડું છું, બીજું કાંઈ કરતો નથી. નહીં. મારી સામે બોલે એટલે મારો હાથ હાલે, બીજું કાંઈ થતું નથી. જ્યારે તમે મારી બેનને લેવા આવ્યા હતા હા લગ્નના મંડપમાંથી, હા ત્યારે તો બહુ મોટું મોટું બોલ્યા હતા. હા તમારી બેન આમ રહે, તમારી બેન આમ કરશે, તમારી બેન રાજ કરશે. ક્યાં ગયું આ બધું રાજ? ખાલી બસ એક આ વાંજણામાં વયું ગયું. હા તો એમ જ થાય ને. અત્યાર સુધી રાજ જ કરાવતા હતા, પણ પછી ખબર પડી કે આ કઈ કામની જ નથી, તો એનું શું કરવાનું? કુમાર, મેં એવું સાંભળ્યું છે, આ ભણેલો છું ને વધારે એટલે મને ખબર પડે છે કે ચાલો કદાચ એકમાં ખામી છે તો એ ખામીની ઉણપ આપણે પૂરી કરી શકીએ એમ છે, પણ તમે તો હથિયાર જ છોડી દીધા છે. તાર બેને કીધું મને આ બીજી લઈ આવો એમ વિચારું છું. હા, જલ્દી કંઈક સારું ઠેકાણું મળે ને તો બીજા લગ્ન કરીને આવી જાય ઘરે. કે જ ને, કારણ કે તમારો ત્રાસ જ એટલો છે કે મજબૂરન મારી બેને કીધું હશે તમને કે જો તમને એવું લાગતું હોય કે હું છોકરો નથી આપી શકું એમ તો બીજી લઈ આવો. કે જ ને, કારણ કે તમારો ત્રાસ જ એટલો છે. ઘરમાં હંધા હરખા તમે આમ હે કેવા હું માગો છો? તારી બેન એવી, એને વધારે બોલવા જોવે. હા, તારે વધારે બોલવા જોવે. આ તારા વૈદ્યા કોણ? તાર ઘરના અને તાર બા એને બોલવા વધારે જોઈ છે. બધા હરખા છો. કેમ ખબર છે? હું કામ કોઈને બોલવાનો વધારે શોખ હોતો નથી. આ મોંમાં આંગળા નાખીને બોલાવો છો તો મોઢું બંધ રખાય તો કઈ કાંઈ ન થાય. હા, એના માટે તમે મોઢું બંધ રાખવા જેવા કામો તો કરો. હા, મારાથી જે થતું હતું એટલું બધું મેં કર્યું છે ને આમ નામ જ રહે, એમાં કાંઈ એક જરીકે ઉણપ નહીં આવે. સમજ્યા તમે? એટલે તમે જરાય ચિંતા ન કરતા. અમારી બેનને આ જેટલું દુઃખ પડે છે એનાથી વધારે દુઃખ પડી શકે, ઓછું તો નહીં આવે.
હું ગવર્મેન્ટને વાત કરીશ, તમને દુઃખ આપવા માટેનો સન્માનિત એવોર્ડ આપે હા 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 અને તમને ન્યા ન્યા ધોઈ નાખે. વાહ 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 હા જાઓ હા હવે નીકળો. અત્યારે તો કુમાર છો હજી, એટલે એ રીતે વાત કરું છું. મટી જાઓ ત્યારે મટાડી પણ દઈશ. હવે ઘરે શું કામ છે? આમ જાની હવે દોડ મૂકની. કેમ, તમે કીધું ને લેતો જા બેનને. આ તો બધા મળતો હોય જા, અને આવે ને હારવાર તો લેતો જાજો હો. જા ઉપર હા એવા સલાહ દેવા. કેમ હે શું કરો છો તમે? તે હું માંડ્યું છે આ બધું? હું છે તારે? હું થયું પણ? આ કઈ વાત કરવી છે કે મને અંધી વાત મને કહી દે એટલે આજે છે ને ફેસલો થઈ જાય, સમજી તું? હા ઘરની વાતો બહાર કરે છે તું. તારો ભાઈ, આ તારો ભાઈ ગામની વચ્ચે મને ધમકાવતો હતો, મને કહેતો હતો કે મારી બેનને હેરાન કરો છો, ઘરમાં હકેથી રહેવા નથી દેતા. અરે અમે એવું કરીએ છીએ? હે અમે એવું કરીએ છીએ? બોલ ને. કેમ ખાવા નથી મળતું ઘરમાં? આદિ, તો મેં કોઈને કાંઈ નથી કીધું. તો એને કેમ ખબર પડી? હે આ ઉછાળા મારતો હતો, આ જેટલી તો એની છે ને ઊંચાઈ નથી ને એના કરતા વધારે બોલતો હતો. મારા બા ને મારા ભાભી ઘરે આવ્યા હતા. હા તે આપણા બા એની સામે જ એવું વર્તન કર્યું હોય તો શું થાય? નો બોલવાના વેણ બોલતા હતા, એટલે કદાચ ભાભીએ ઘરે જઈને કીધું હશે. તો ના પડાય ને એ લોકોને, ના પડાય. ઘરે જઈને વાત કરી એટલે ભાઈ ઉછળતો ઉછળતો અહીંયા આવ્યો એમ, અને મને ધમકાવશે તો શું થાય? તમને તમને કોઈ નહીં ધમકાવે. હું કહી દઈશ ને ભાઈને, હું વાત કરી લઈશ. અરે તું શું વાત કરવાની? હે તને મળવા આવ્યો જ તો ને, ત્યારે તે એને કીધું હોય છે ને કે આ ઘરમાં બધા મને હેરાન કરે છે. હે મારો ઘરવાળો મારી વાત નથી સાંભળતો, આ મારી બા હાલતા ને ચાલતા મને મેણા માર્યા કરે છે. મેં કીધું ને એકવાર તો કે મેં કોઈને કાંઈ નથી કીધું. અરે ઘરમાં એવું વર્તન થતું હોય ને 5 માણસ જોવે તો વાત તો કરવાના જ છે ને. તો વર્તન હું કામ એવું કરો છો કે ઘરની વાત બહાર જાય? અમે કરીએ છીએ ઘરમાં વર્તન, અમે ખરાબ કરીએ છીએ. તો કોણ કરે છે? તારે હંમેશા એમ જ કહેવું જોઈએ કે એ બધા હંધાઈ મને હાંસવે જ છે, મને રહેતા નથી આવડતું આ ઘરમાં. તો મહેમાન આવ્યા ને ઘડીક 5 મિનિટ બા ચૂપ રહ્યા હોત તો, નો બોલ્યા હોત તો? પણ નહીં, એને તો બધાની સામે મને ઉતારી પાડવામાં મજા આવતી હતી, અને એ જ વાત લઈને બાએ અને ભાભીએ કીધી હશે ઘરે જઈને. એમાં મારો શું વાંક છે? નીકળ જા, ઉપડા ઘરની બહાર નીકળ, સામાન ભર તારો ફટાફટ જા. ક્યાંય નથી જવાની. કેમ? બસ ઘર છે આ મારું. અરે પછી આખું ઘર મળીને વાતો કરજો ને કે અહીંયા જે કઈ થતું તું હંધુય કહી દેજે ત્યાં જઈને. આ હું કોઈના બાપથી બીતો ન તમ તારે. હા તારો બાપ તો જો કે છે નહીં, એટલે બીજું તો મારે શું કહેવાનું. પણ જા તારો સામાન ભરીને નીકળ, આજને આજ નીકળ મારા ઘરની બહાર. બીતા નથી તો પછી આવું વર્તન હું કામ કરું છું? તમે તો થોથરાઈ ગયા છો ભાઈ આવ્યો એમાં. કોધરાઈ નથી ગયો, લાગે છે તો એવું જ. અને મન તો એમ થતું હતું કે બે મૂકું અને વળગાડીને છે ને ઘર ભેગો કરી દઉં, તાર પહોંચી નહીં વડાડવું હોય ને. પણ મન નહોતું થયું. પહેલાં થયું કે ઘરે તો વાત કરી લઉં. હા અને મને તો એમ હતું કે તું એની હારે વહી જાય, તો તું તો ગઈ નહીં. હા તાર ભાઈ હારે વહી જવું તું ને. ના, જીવતા જીવ આ ઘરમાંથી હું નહીં જાઉં. ચાહે લગ્ન કર્યા ને ચાહે લગ્ન કર્યા ને તે જ મનને મનાવી લીધું કે હારાના ઘરે ગમે એવું હશે, હું મરીશ ને તેથી જ આ ઘરની બહાર પગ મૂકીશ. અને એટલે જ પનોતી છો આ ઘર માટે, તું પનોતીથી વધારે બીજું કાંઈ નથી આ ઘર માટે. અને એટલે જ અમે તને કહીએ છીએ કે તું જા ને, તને કોઈ રોકતું નથી. આ ઘરમાંથી જાઈશ તો જગ્યા થાય. તમારે તો જગ્યા થઈ જાય, તમારે તો કાંઈ વાંધો નથી, પણ મારા બાપની આબરૂ નહીં રહી ને એટલે. આ તમારા માર ખાઈને અહીંયા રહેવામાં મને કોઈ મજા નથી, એવો કોઈ મોહ નથી કે આ ખોયડામાં રહું. પણ મારા બાપના વચન હાટું પડ્યું રહેવું પડે છે. અને યાદ રાખજો, જીવતા જીવ હું આ ઘરમાંથી નહીં જાઉં. કાઢી મૂક્યું હોય ને તો દવા પીવડાવીને મારી નાખજો ને પછી કાઢી મૂકજો. લાશ જાય પણ મીરા નહીં. જાવું તો પડશે જ તારે. હા તું નહીં જાય તો તારા ભાઈને કહીશ કે લઈ જા ને, આ મરી જવાની વાતો કરે છે અહીંયા. અને અમારે છે ને આને હાસવવી નથી. હા તું ત્યાં જઈને મરી જા કે જીવે, પૂજે ઈ કર, એનાથી અમારે કાંઈ વાંધો નથી. અહીંયા કાંઈ ખેલ નથી કરવાના તારે. હું ક્યાં ખેલ કરું છું? શાંતિથી તો રહું છું. ખેલ તો તમે આવીને ચાલુ કર્યા.
ભાઈ એકવાર મળીને બે શબ્દ કહીને હું ગયો, તમને સહન ન થયા તો મારો વિચાર કરો ને. હું તો દીને રાત આ બધું સાંભળું છું, તો મને કાંઈ નહીં થતું હોય. ખાવું જોઈએ પણ થાતું તો નથી તને કઈ. હા થાતું હોત ને તો અમારી વાત માની ગયો. અને આબરૂની વાત કરે છે એમે હું આબરૂ ઢોળાઈ જાય છે. આખું ગામ વાંધણી તો કહે છે તને. આનાથી મોટી આબરૂ હું જોતીશ તારે. ભલે ને કઈ ગામ કઈ નહીં, વાતનું મને કોઈ દુઃખ નથી. ગામને હું છે, આજ મારી વાત કરી, કાલ કોઈ બીજાની કરી, પરમદી કોઈ ત્રીજાની કરી. દુઃખ તો જેથી ઘરના મેળા મારે ને તે દિવસ થાય. અને હવે હું ક્યાંય જવાની નથી. કાઢવી હોય ને તો વ્યવસ્થા કરો મારી નાખવાની. ઝાડ પડે ને જગ્યા થાય. જો આપણે છે ને સંબંધીને બધે ટાઈમે ટાઈમે આટો મારતું રહેવું પડે. કારણ કે સંબંધીને આપણે બેહવા જઈએ ને તો એક વ્યવહાર રહે, વ્યવહાર હસવાય. આપણે એની ઘરે જઈએ, એ આપણી ઘરે આવે, એવી રીતે આપણે આ જિંદગી હાલ્યા કરે. તમારું આ કથા પુરાણ વેવાય પુરાણ બંધ થઈ ગયું હોય તો હું કાંઈ મારા મોઢેથી ફાટું? બોલો, કાંઈ બોલું? જે બોલ નહીં સારું બોલજે, કંઈક આમ કાનને સાંભળવું ગમે ને એવું બોલજે. હા હા, તમારા કાનને સાંભળવું ગમે ને એવું જ હું બોલી. આ છેલ્લા 3 દીથી મંડાણા છો કે વેવાણને ત્યાં જવું છે, વેવાઈને ત્યાં જવું છે, મળવા જવું પડે. પણ મારા શબ્દ શું છે કે તમારે જ્યાં ગુડાવવું હોય ત્યાં ગુડાવ. મારે તમારી હારે ન થાવું. મને લઈ જવાની જીદ હું કેમ પકડીને બેઠા છો? અરે ઈ બેન, આપણે વેવાણ બેન બિચારા એકલા છે, નથી એને પતિ કે નથી એને બીજું કોઈ, એટલે તારે હારે તો આવવું જ પડે ને. અરે મારે ન થાવું. મારે એ લોકો હારે કોઈ વ્યવહાર જ નથી રાખવા. મેં છે ને એ લોકોના નામનું નાય નાખ્યું છે. જે દિવસે એમની સોડી આપણા ઘરમાં આવી ને મારા ઘરમાં પનોતી બેઠી ને એ દીથી મેં એ લોકોના નામનું નાય નાખ્યું છે. મને કહેતા નહીં એના ઘરે જવાનું. અરે એમ નાઈ નાખ્યું એમ થોડું હાલે. આપણે એના ઘરની દીકરી લીધી છે, આપણું ઘર છે ને એ દીકરીથી શોભે છે. અને હવે આપણે એમ કહેવું કે મેં એ ઘરનું નાઈ નાખ્યું એટલે એવી રીતે સંબંધ ન બગડે. હા હા, હું કીધું આપણું ઘર એનાથી શોભે છે. હે, હું શોભા વધારી મારા ઘરની? હે, મારા ઘરમાં કયા તોરણો લગાવી દીધા, કયા પારણા બંધાવી દીધા, કયું નાનું બાળક મારા ફળિયામાં રમતું થઈ ગયું? કઈ દેખાય છે તમને? હા, ખુલ્લી આંખે આંધળા છો? અરે ખાલી બાળકથી ઘર ન શોભે, એના સંસ્કાર જો, એને સભ્યતા જો, એનું વર્તન જો. માર ન સાંભળવી તમારી કોઈ વાત. સંસ્કાર, સભ્યતા, ગુણ એ બધું છે ને આમ પોટલું વારો અને એની માના ઘરે મોકલી આપો. મારે નથી જોઈતા એવા સંસ્કાર ને ગુણ. હવે કાલ સવારે તું આજે મને આયા મોટા રાગોડા તાણીને કહેશો ને કાલ સવારે બહાર કોઈને ખબર પડશે ને ઉડતી ઉડતી ઓલા પ્રદીપભાઈના કાને વાત જાય ને તો એ હોતે મને કહેવા આવશે મેં તમારી ઘરે હું કામ વેહવાળ કરાવ્યું હતું, તમારા સંસ્કાર, તમારી ખાનદાની જોન કરાવ્યું હતું, અને આવા વેણ સાંભળવા મળે મેં કરાવેલી દીકરીને. બસ પ્રદીપભાઈએ કઈ આમ લખાણ લખીને તો નહોતું દીધું ને, એમ તો નહોતું કીધું ને કે આ છોકરી તમારા ઘરે આવ્યા પછી તમારા ઘરને સંતાન નહીં આપે, તમારો વંશ વેલો આગળ નહીં વધારે, એવા લખાણ તો નહોતા કર્યા ને. અને પ્રદીપિયાને કહી દેજો, જો એને પોગી વળતા ના હો ને તો મને મોકલી આપજો. એ પ્રદીપિયાને હું જવાબ આપી દઈશ. જો હવે પ્રદીપ્યો થઈ ગયો. પહેલાં આપણે વેહવા કરવાનું હતું ને આ વાટ લઈને આવતો હતો ત્યારે તો આપણે એને ભાણે બેહારી દેતા અને આવો પ્રદીપભાઈ, આવો પ્રદીપભાઈ અને તાણે ભરીને દૂધ આપી દેતા, શેરો આપતા ને એ બધા મીઠા મીઠા પકવાન બનાવતી. અને હવે પ્રદીપ્યો થઈ ગયો. હા, થઈ જાય ને. મને થોડી ખબર હતી કે એ મારા ઘરમાં કંકાસ નાખવા જઈ રહ્યો છે. મને તો એમ જ હતું ને, ઈ ટાણે તો મને એમ હતું કે આ પ્રદીપભાઈ મારા ઘરનું સારું કરી રહ્યા છે, પણ ખબર નહોતી કે આ મારા ઘરમાં કકડાટ નાખવા આવ્યો છે ને કકડાટ આવી ગયો ઘરમાં. અરે બિચારા એમાં એનો શું વાંક? અને આવું કોઈ થોડો લખાણ આપે? આ લગી કોઈ માનવ એવો પેદા નથી થયો કે આમ લખાણ આપે કે આ દીકરીને સંતાન થાય અને નહીં થાય. એ બધું ભગવાનના હાથમાં હોય. બસ આ બધી સલાહ સૂચન એ બધું તમારી પાસે રાખો ને. મેં માંગ્યું, મેં કહ્યું, હવે હાથે કરીને તમારે ઝઘડા ઘરમાં ઊભા કરવા છે. મને કાંઈ વેવાણને ત્યાં આવું નથી. મારે એ લોકો હારે કોઈ વ્યવહાર જ નથી. અને હું તો કહું છું, આ એની છોડીને લઈ જાય ને તો મારા દીકરાને કોઈ બીજા હારે પરણાઈ દે. મારે કાંઈ જરૂર નથી એ કાર્ડ મૂકીની, પણ નહીં લઈ જાય. બાપ વગરની છે ને, માથે પડે, ભાઈના માથે બોજ બને ને ભાઈએ બધો બોજ આપણા પર નાખી દીધો છે.
અરે એને પ્રદીપભાઈ જ કીધું તું પહેલાં કીધું તું એણે કે આ છે ને બાપ વગરની દીકરી મોટી થઈ છે એટલે તમે છે ને એને દીકરી બનાવીને રાખજો. અને હવે આપણે એમ કહેવાય કે આ દીકરી તમે તમારી ઘરે પાછી લઈ જાઓ. અરે હાયું લાગશે હાયું, ક્યાંય ના નહીં રહેવી. એ હાય લાગશે ને તો મને લાગશે, તમને નહીં લાગે. તમે મૂંગા મરો, મારું લોહી પીવાનું બંધ કરો. એક તો પેલી કાળ મુખા જેવી મારી છાતી પર બેઠી છે અને બીજા તમે. અરે જરીક તો વિચાર કર, ભગવાનનો ડર રાખ, ભગવાનનો ડર રાખ. ઓલો બધું ઉપર બેઠો બેઠો સાંભળે છે અને જ્યારે એની લાઠી પડશે ને ત્યારે છે ને આહુડાય નહીં આવે, આંખમાં આહુડાય. ભગવાનની લાઠી એના પર પડે જેને ખોટા કર્મ કર્યા હોય. મારા ખોટા કર્મ જ નથી તો મને હું કામ પડે? અને પડે ને એ દી જોયું ચાહે. અત્યારે તમારે મને સલાહ આપવાની કોઈ જરૂર નથી. અરે ગાંડા માણાને કેવીને ગાંડા માણાને પૂછવીને તો એને ખબર પડે કે આ જે તમે કરો છો ને આ બધું તમારી વહુ ઉપર જે જુલમ કરો ને એ છે ને હાવ ખોટું છે. ખોટું ને? ખોટું કરી રહીશું ને? તમને ખબર પડે છે ને? મને ખબર પડે છે ખોટું જ છે. કરીશ, 17 વાર કરીશ, પણ આજ પછી મને આ વેવાઈને ત્યાં જવાની વાત તો કરતા જ નહીં. મારે ન જોવું એ કાળમુખીની માનું મોઢું. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. હવે તમે સમજો ને, આ બેનબાને આપણે છૂટાછેડા કરાવીને અહીંયા ઘરે તો લઈ આવશું, પણ આ આજુબાજુમાં આપણા સમાજમાં હંધાય હું વાત કરશે? આ દીકરીના છૂટાછેડા થાય ને એટલે વાઘ સીધો દીકરીનો આવે છે. બીજા લગ્ન કરાવો એને તોય તે